અમારે આલિંગભાઈ મોવ ઘાટરવાળા બાપાના પરમ ભક્ત, એ પણ એના જ કીધેલા શબ્દો, બીજા આ કોઈ ઓલું નહીં, પણ એ જ્યારે જ્યારે યોગેશભાઈ ને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાપુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટના જંગલમાં એ માણસ બેઠો છે, પણ યોગેશ સાગરના રોમે રોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે, એટલો એની ઉપર એની કૃપા છે. અને એને કોઈ મુંબઈમાં ગુરુભાઈ મળે, સાહેબ કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને પોતાને એમ જ થતું મારા બાપનો દીકરો આવ્યો છે, મારો બજરંગદાસ બાવલિયાનો દીકરો આવ્યો છે, આવો ભાસ આ માણસને થાય. અને બાવલિયો હતા. હમણાં યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિકી પૂર્ણિમાનો, અને એ પેલા થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે, કનુભાઈ લેરીના દીકરા, અને કનુભાઈ લેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો. અને અમે ત્યાં જમતા જમતા મને પીકે લેરી સાહેબે જે વાત કરી આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ લેરી સાહેબ ના બાપુજી. પણ મને એને વાત કરી કે એ બાપા એને સંબંધ ખરા, પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું નામ ને તેમ ને તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો, ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈક તો હોય ને કનુભાઈ, એમણામ દુનિયા ગાંડી નથી યાર, અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈક કયો લ્યો, તાક તો સાંભળી લે કનુભાઈ લેરી, તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગડાણા બેઠેલો બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે, હવે તારામાં તેવડ હોય તો સેલ્ફ મારી નીકળી જા. કે એમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા, પણ રોટલો અહીંનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગડાણા ગયા હશે ને ખબર હશે, આશ્રમની બે બાજુ નદીઓ છે, બગડે બે વાટો લીધો ફરતો, અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપુર. બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું, હાજ સુધી પાણી ઉતર્યું નહીં. છેવટે કનુભાઈ ને બાપાનો રોટલો ખાવો પડ્યો. ત્યારે કીધું બાપા તમે સાચા છો, અમે ખોટા છીએ. હે આ સાહેબ દુનિયા ગાંડી નથી, એમણા કાંઈક તો છે જ. અને આ બધી વાતો ભારતમાં જ લાગે હો ભાઈ, આ પરદેશમાં આ ફરવા જેવું છે, રહેવા જેવું કઈ છે નહીં. અમે જાય બધે આપણા ભાઈઓ ને સારું કમાય છે 100%, પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા. બાકી મૂળ અમે જેમ પારેટી ભેંસના દૂધની માથે તરનો પોળો જામી જાય, આ વાત જેને પારેટી ભેંસ જોઈ હોય એને જ ખબર પડે. અમૂલના બુકડા ભર્યા હોય એમાં આ હલ ન હોજે, પણ પારેટી ભેંસના દૂધના માથે તરનો પોળો જે જામી જાય એવો કાર્યક્રમ જામ્યો છે. થોડુંક વોલ્યુમ આપજો, માઇક વાળા બહુ આઘા, કારણ કે અહીંયા મુંબઈમાં ટેવ હારી ને વ્યસનથી આઘા હારા, કારણ કે મુંબઈમાં બહુ વ્યસન નહીં કોઈને. હા માણસ ફ્રી બહુ. હા પણ આનંદ જ અહીંયા આવ્યા કરે છે. એનું કારણ કે બેનર લાગે ને પોસ્ટર જે લાગે છે ને એમાં એક બજરંગદાસ બાવલિયાનો ઓરિજિનલ ફોટો લાગે છે. અને અહીંયા મને એને બેઠા છે યોગેશભાઈ, અને વારાઘડીએ એને બોલવું એને સારું ન લાગે. એને પોતાના વક્તવ્યમાં પહેલા કહી દીધું કે ભાઈ અહીંયા મોજથી કાર્યક્રમ, અહીંયા કોઈ પૈસા માટે નથી, પૈસાની જયારે જરૂર હશે ત્યારે કહેશું. આ કેવલ હું નિજાનંદ માટે, એટલે હું જાહેર જનતાને કોઈ ભલામણ નથી કરતો, પણ એટલું 100% કહું. ઉદ્ધવ જયારે ગોકુળમાં આવે છે
અને ગોકુળની એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જયારે સુંદર ચિત્ર જોયું, આબે હૂબ કાનુડો, વાકડિયા વાળ, ગુલાબી ગાલ, અને હમણાં દોડીને જાણે આમ કેવાય ખોળામાં વહી આવશે એવું આબે હૂબ કૃષ્ણનું ચિત્ર દોરેલું, પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા. અને વ્રજની કોઈ માયોને ઓધવ કહે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. આ મહાનુભાવો બધા બેઠા છે. ઘણીવાર બિહારીભાઈ, બિરાજભાઈ, ઘણીવાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે. આખા ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં, 100% નથી. પણ ભાગવતની અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું? કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનો પૂર્ણ ગ્રંથ નથી. એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા 7 દિવસ અને એ સુખદેવે જે જવાબ આપ્યા, એ બેયનો જે વાર્તાલાપ છે એ શ્રીમદ ભાગવત છે. અર્જુન પ્રશ્ન કરે, ભગવાન નારાયણ જવાબ આપે, એ મહાભારતનું કાળજું, એ ગીતા છે. તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. અને ત્રીજી વાત કે પરીક્ષિતના ગુરુ રાધા છે, સોરી સુખદેવના ગુરુ રાધા છે, અને એ ગુરુનું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી. અને અહીંયા પરીક્ષિત માટે 7 દિવસ છે. જો ગુરુનું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલથી સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું શું? એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા. સહેજ ગોપી ગીતમાં ક્ષણિક પાક દઈને બારો આવ્યો, ત્યારે એવું લાગે છે કદાચ માથું પસાડીને નીકળી ગયો છે કે અરે આગળ નામ લેવાય જાત, આગળ ગુરુને યાદ કરાય જાત. ગીતા મહાભારતનું જેમ કાળજું છે એમ ભાગવત એ કૃષ્ણ પરમાત્માનું વાન્મય સ્વરૂપ છે. એટલે કોઈને પૂછ્યું કે આ કોણે ચિત્ર બનાવ્યું? કે અમારી રાધિકાએ બનાવ્યું છે. ઓ બોલાવો ને રાધિકાને. રાધાજી આવે છે ને કહે છે કે ઓધવ કે એમાં ખામી છે? કે ના ખામી તો નથી, પણ રાધા આના પગ કેમ ન દોર્યા? તે આંખમાલી દાડ 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 આ હું મળ્યા જવા. ઓધવ હું એના પગ કેમ દોરું બાપ? કેમ કે એકને પગ હતા ને મથુરા વયો ગયો. આજ આ ચિત્રના પગ દોરું, કાલી ચિત્ર વયું જાય તો મારે વાતું કોની હારે કરવી, એટલે મેં આના પગ નથી દોર્યા. આપણી પહેલી વયો ન જાય. સાહેબ દર વર્ષે આવો આનંદ કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતામાં આગળ વધવો જોવે. એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય. કારણ કે એના સદગુરુને એની ઉપર બજરંગદાસ બાવલિયાની પૂર્ણ કૃપા છે.